ઓટિઝમ 1.5 વર્ષથી 2.5 વર્ષના બાળકમાં નિદાન થતી બીમારી છે, જેમાં બાળક નજરથી નજર નથી મિલાવતું અને બોલી નથી શકતું. કોઈ પણ એક વસ્તુ રિપીટેડલી કર્યા કરે છે, એ એના પોતાના હાથ હલાવ્યા કરે છે, કૂદકા માર્યા કરે છે, ગોળ ગોળ ફર્યા કરે છે. પોતાના ઘરમાં બીજા કે શેરીમાં 15 બાળકો હોય તો એ બાળક એકલું રહેશે, બીજા બાળક જોડે રમશે નહીં. એ પોતાનામાં ને પોતામાં રજૂ રહેશે, બીજા બાળકો સામે જોશે પણ નહીં. રમવાની વાત તો દૂર રહી, બીજા બાળક સામે જોશે નહીં, પોતે એકલું બધું કરીને રહેતા કરશે. આ ઓટિઝમની કેરેક્ટરિસ્ટિક છે. આમાં ઘણા બધા બીજા વધારે સિમ્પટમ છે, પણ આ મેઇન સિમ્પટમો છે. બાળકને ઘઉં અને ઘઉંની વસ્તુ ના આપો, જવની વસ્તુ ના આપો, દહીં, ઘી, છાશ, બટર, માખણ ના આપો. સર, સૌથી પહેલા આપનો પરિચય. રેડી એવરીવન? ઓકે, બોલ. હું ડૉક્ટર કેતન પટેલ છું. અમદાવાદમાં હું 34 વર્ષથી હોમિયોપેથીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી ખાલી ચાઇલ્ડ અને ન્યુરોલોજીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી હું ઓટિઝમ નામની બીમારી સાથે સંકળાયેલો છું. અને ભારતભરમાં બધા જ મોટા સિટીમાં હું ક્લિનિક ચલાવી અને વિઝિટ કરી રહ્યો છું. આ બીમારીમાં ખોરાક બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમારા બાળકને ઘઉં અને જવની વસ્તુ, દૂધ અને દૂધની બનાવટ ના આપો, ખાંડનું ગળ્યું, ટોળનું ગળ્યું અને બંધનું ગળ્યું ના આપો. તમારા બાળકને રનિંગ, વોકિંગ, સ્કેટિંગ, સાયકલિંગ એટલે કે ચલાવો દોડાવો. કેમ? કે ચલાવવા દોડાવવાથી જે આ બાળકોમાં એન્ઝાયટી રહેલી છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ રહેલો છે, એ ઓછો થાય છે. અને બાળક છે ને એના મગજને પૂરતું ઓક્સિજનેશન મળવાથી બાળકની જે ઓટિઝમ સાથે સંકળાયેલી વસ્તુઓ છે, એન્ઝાયટી કે જે એનામાંથી બહાર નથી આવવા દેતું, એમાં બહુ સુધારો જોવા મળે છે. અને જ્યારે તમે એમાં ડાયટ કરશો એટલે તમારા બાળકમાં ઘણો બધો સુધારો જોવા મળશે. પણ જે બાળકને પેટ બગડેલું છે તો એના માટે લીકી ગટ સિન્ડ્રોમની, જે લોકોને મગજમાં સૂજો છે, ઓટિઝમ વાળા બાળકોને મગજમાં સૂજો હોય છે, તો તમે એને ઇન્ફ્લામેશન રિડ્યુસ કરવાની દવા આપો. તમે તમારા રસોડામાં તમે જે તમારા બાળકનું દાળ શાક જે ભાત જે આપવાનું છે, જે બાળકને એમાં થોડું હળદરનું પ્રમાણ વધારે રાખેલું તો એને ઇન્ફ્લામેશન ઓછું થશે. એટલે તમે બહુ જ ઓછા ખર્ચે તમે તમારા બાળકમાં ઘણા બધા સુધારા લાવી શકો છો. જેનેટિકલી અને જે કહી શકાય કે મેન્યુઅલી આ વસ્તુ પહેલાં તો મારો પરિચય આપું. હું ડૉક્ટર જયેશ, ગુજરાતની સૌપ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સની સંસ્થા એ લગભગ અમે 35 વર્ષ પહેલાં સ્થાપન કરી. મુખ્ય કામ એ જ હતું કે જનીનશાસ્ત્ર બહુ જ નીચે નાના પાયો હતો, કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે સાંકળવું એ રિસર્ચનો વિષય નહોતો, પણ કેવી રીતે સોસાયટીમાં લઈ ગયું. આપણી જે લગભગ 2015 સુધી ઓટિઝમવાળું હતું તમે જોવાનું હતું, પણ આપણે પણ જાણીએ કે છેલ્લા 10 વર્ષમાં જે દુનિયામાં ઉત્તર પાછળ જોવા મળી છે એ કદાચ છેલ્લા 40 વર્ષમાં લાઈફસ્ટાઈલ હોય કે જે પણ કારણ હોય એ બધા જ કારણોના લીધે ઓટિઝમનું પ્રમાણ બહુ જોવા મળ્યું. એમાં આપણે ભારતમાં જ દર 100 બાળકોમાં 100માંથી 1 બાળકમાં જોવા મળે, જ્યારે યુએસએમાં એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં લગભગ 37 to 31 બાળકોમાં જે બાળકનો ઓટિઝમ થાય છે. એમાં અમે હમણાં જ એક સ્ટડી પૂરો કર્યો. આઈ થિંક કે ભારતનો સૌથી પહેલો સ્ટડી હતો એ, અને એમાં ગુજરાત સ્ટેટ ઓફ બાયોટેકનોલોજી એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સંસ્થા પણ એમાં ઇન્ક્વાયરી છે. એ સ્ટડી કરવો કે ભાઈ બાળકોમાં જે કારણો છે, બીજું કારણો ખબર નથી, ટ્રીટમેન્ટ અપાતી હતી, પણ શું ક્યાં આપણે વેર આર યુ લુકિંગ ફોર, તો એ જોયું તો અમે એને બધાનો સ્ટડી કરેલું જોવા મળ્યું કે આ બાળકોમાં મોસ્ટલી એમના જે સિનેપ્સિસ એટલે જે વાયરિંગ, બ્રેનની અંદર જે વાયરિંગ થાય છે બાળકના જન્મ પછી 1 થી 5 વર્ષમાં થાય છે. એ સિનેપ્ટિક જે જીન્સ છે એ સિનેપ્ટિક જીન્સમાં ખામી હોય છે, બહુ માઇનર ખામી હોય, વેરી ફાઇન ટ્યુનિંગ. એટલે જે બાળકોમાં આઈ ટુ આઈ કોન્ટેક્ટ નહીં હોય, મેજોરિટી સ્પીચ નહીં જોવા મળે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે એ બાળકમાં એના જે જનીન તત્વો હોય છે, જનીન તત્વોમાં ખામી જોવા મળે. અને મોસ્ટ ઓફ આ જનીન તત્વો એ ડોમિનન્ટ હોય, એટલે કોઈ પણ કારણસર પ્રેગ્નન્સી દરમિયાન જે જનીનો સરખા કોઈ કોડમાં જવા જોઈએ એનો કોડ બદલાઈ જતો હોય તો આવું થતું હોય છે. ઘણી વખત એવું પણ મને કે માતાનું જંક છે, સ્ટ્રેસ ફેક્ટર છે, વાતાવરણની અસર છે, એડવાન્સ એજ છે, બીજું કોઈ પ્રોસેસ છે, બધા કારણે પણ ઓટિઝમ થાય. જેનેટિક્સના જે કારણો છે એમાં અક્ષરોના ફેરફાર સિનેપ્ટિક જીન્સમાં મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ મુખ્ય કારણ જોવા મળે છે. અમુક જનીન તો એવા પણ જોવા મળ્યા છે કે જેમાં તમે ટ્રીટમેન્ટ આપી શકો છો. મેં કીધું પ્રમાણે રેડ સિન્ડ્રોમ MECP2 નામનું જીન અમને 20% કેસીસમાં જોવા મળે.
એમાં ટ્રીટમેન્ટ અત્યારે અવેલેબલ છે. જોકે હજી એનું ટ્રીટમેન્ટ ઇવોલ્વિંગ છે, એટલે જે આપણે ફાયદા નથી કહી શકતા. મેં આગળ કીધું પ્રમાણે ઘણી વખત ઓટિઝમવાળા બાળકો ઓટિઝમ એનું પ્રાઇમરી કોઝ જુદું હોય. મેન્યુફેક્ચર ઓટિઝમ તરીકે થયેલું હોય. પ્રાઇમરી કોઝ માને કે કોઈ મેટાબોલિક ડિસઓર્ડર હોય, પીકેવી જેવું હોય, બાયોટેનિયસ કંઈ હોય, ડિસિપ્લિનરી ડિફિશિયન્સી હોય, કે બીજા કોઈ મેટાબોલિક ડિસઓર્ડર્સ હોય, ડાઉન સિન્ડ્રોમ હોય, ઇવન હાઇપોથાઇરોઇડ હોય. હાઇપોથાઇરોઇડ તકલીફમાં માતાને ખબર ન પડે તો એને લેબલ એ ઓટિઝમ નિદાન થયું ન હોય. આ બધા કારણોથી ઓટિઝમ થતું હોય છે. જેનેટિક ફેક્ટર 50% કેસીસમાં જટિલ તત્વો આમાં ભાગ ભજવે છે. ઓટિઝમ અવેરનેસની સાથે સાથે ગુજરાતમાં પણ